क्वेश्चन नंबर 3 ब संबे संख्याओं योग गुणधर्मનો उपयोग કરી નીચેનાનું સાદું રૂપ આપો। બે પ્રશ્ન છે એટલે કે 4 નંબરમાં આવશે બરાબર। દરેકનું 2 નંબર છે। પ્રકરણ નંબર 1 પહેલું છે -3/8 ગુણાકારમાં 28/25 -3/8 ગુણાકારમાં 3/25 આપેલું છે। તો શું આવશે જોઈએ। અહીંયા જોવાનું છે માઇનસ છે ને આ બાજુ અને આ બાજુ કઈ સંખ્યા દેખાય છે -3/8 દેખાય છે એટલે આ સામાન્ય અવયવ છે એટલે કોમન લઈ શકાય છે 3/8 આ કોમન લીધું છે તો આ કૌંસમાં શું રહી જાય છે અહીંયા 28 આ બહાર આવી ગયું છે ભાગાકારમાં 25 બરાબર। પછી અહીંયા શું છે અહીંયા છે આપણી પાસે આ બહાર આવી ગયું છે આ રહી ગયું છે 3/25 છે ઓકે। પછી અહીંયા 3/8 बराबर अँ शू थशे सरखा है ने छेद सरखा है एटला माटे आपणे अहींया 25 लखीए। अहींया छे 28 - 3 ओके। पछी -3/8 गुणाकार में करी नाखो आमांथी आ बात करिए तो केटला आवे छे 25 अने 28 में 3 बात करिए तो 25 आवे छे अने भागाकार में 25 छे એટલે કે આપણી પાસે અહીંયા 3/8 ગુણાકારમાં 25 એકા 25 થાય છે। 1 થી ગુણાકાર કરશો તો કેટલા આવે છે -3/8 એનું આન્સર આવે છે ઓકે। તમને આ પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમને હિન્દીની એસાઇનમેન્ટનું સોલ્યુશન ગણિતનું એસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। અહીંયા આપેલું છે બીજો 11/18 પ્લસ 23/19 પ્લસ 7/18 પ્લસ -4/19 આપેલું છે। તો અહીંયા કેવી રીતે સોલ્યુશન કરી શકાય છે। અહીંયા 11/18 આપ્યું છે તો જેના છેદમાં 18 છે એને લખી કાઢો અહીંયા તો આ અહીંયા આવી જશે એટલે કે આ પ્લસનું નિશાન છે તો પ્લસ 7/18 ઓકે। પછી આપણે આ જોઈએ પ્લસ 23/19 આપેલું છે અને 19ની પાસે આ છેદમાં 19 લખ્યું છે એ થઈ ગયું। ઉપર 4 સંખ્યાઓ આપેલી હતી એટલે 4 સંખ્યા અહીંયા થઈ ગઈ। અહીંયા છેદ સરખા છે એટલા માટે 18 અહીંયા 11 પ્લસ 7 થઈ જાય બરાબર પ્લસ બરાબર। પછી અહીંયા પણ છેદ સરખા છે એટલે અહીંયા 19 અહીંયા છે 23 અને અહીંયા માઇનસનું 4 છે બરાબર। શું છે -4 बराबर 11 प्लस 7 करिए तो केटला थाय छे 18 18/18 थाय छे बराबर प्लस आमांथी आ बात करशो एटले 19/19 थशे बराबर 18 थी 18 उड़ी जशे 1 आया छे 19 थी 19 उड़ी जशे 1 आया छे 1 अने 1 केटला थाय छे 2 थाय छे ओके। आ आपणुं आंसर आई गयुं छे। त्रीजो जोईए तो तीजू है अपनी पास 1/2 गुणाकार में 13/10 है प्लस 1/2 गुणाकार में 7/10 आपेलू है। तो केवी रीते सोल्यूशन करी शकाय तो अहींया सौथी पहला करवानुं छे 13 एका 13 थाय छे अने 10 दू 20 थाय छे प्लस 7 एका 7 थाय छे अने 10 दू 20 थाय छे। बने छेद सरखा है एटला माटे आपणे एक वखत 20 लखीए। अहींया छे 13 अने प्लस 7 ओके केटला आवे छे अहींया तो अहींया आवे छे 13 अने 7 20 20/20 अने 20 एका 20 थाय छे उड़ी जशे आ बराबर एनुं आंसर 1 आव्युं छे। चौथुं जोईए चौथुं छे 4/9 गुणाकार में 1.4/5 आपेलुं छे पछी गुणाकार में 5/4 छे बराबर। अहींया केवी रीते करीए 4/9 पछी गुणाकार 5 नो गुणाकार 1 थी करीए 5 एका 5 अने 4 केटला थाय छे 9/5 थाय छे गुणाकार में 5/4 बराबर। आ 9 थी 9 उड़ी जैसे अहींया शुं आव्युं छे ऊपर छे 4 अने नीचे छे 5 गुणाकार में अहींया छे 5 भागाकार में 4 4 एका 4 थाय छे 5 एका 5 1 गुणिया 1 करीए तो केटला आवे छे 1 एनुं आंसर आवे छे ओके। हवे आगळ जोईए तो अहींया आपेलुं छे पांचमुं 6/5 8/17 गुणिया 5/6 अने 17/8 आपेलुं छे। तो अहींया जोईए अहींया 6 छे 6 एका 6 थाय छे बराबर 6 एका 6 अने 5 एका 5 8 एका 8 अने 17 गुणिया 17/17 एटले 17 एका 17 1 गुणिया 1 गुणिया 1 गुणिया 1 बराबर केटला थाय छे 1 थाय छे ओके।
અહીંયા છે આપણી પાસે 2/11 પ્લસ 5/13 પ્લસ 9/11 પ્લસ 8/13 આપેલું છે. એનું સોલ્યુશન કેવી રીતે કરી શકાય તો જોઈએ. બરાબર, અહીંયા આપણે જોવાનું છે 2/11 આપેલું છે. 11 કયા છે? અહીંયા છેદમાં છે એટલે એને સાથે લખવાનું છે. 9/11 પ્લસ અહીંયા છે 5/13 અને આ 8/13. બરાબર, આ 13 સરખા છે. આ સાથે લખ્યું છે, આ બંનેને સાથે લખ્યું છે કેમ કે એના છેદ સરખા છે. હવે શું કરવાનું છે? આ 2 પ્લસ 9 એટલે કે 11 છેદમાં એક વખત 11 લખવાનું છે. પ્લસ અહીંયા 13 છે એટલે અહીંયા 13 આવી જશે. પછી ઉપરની સંખ્યા 5 અને 8 ઉમેરવાનું. કેટલા થઈ જાય? 9 અને 2 11 થાય છે. 11/11 પ્લસ 8 અને 5 ઉમેરીએ તો કેટલા થાય છે? 13 13/13. ઓકે, 11 એકા 11 એટલે 1 આવે છે. 13 એકા 13 એટલે કે 1 આવે છે. બરાબર, 1 અને 1 કેટલા થાય છે? 2 થાય છે. એનું આન્સર કેટલા આવ્યા છે? 2 આવ્યા છે. ઓકે, અહીંયા આપેલું છે 7મું 7/5 ગુણાકારમાં -3/12 પ્લસ 7/5 ગુણાકારમાં 5/12 આપેલું છે. તો કેવી રીતે સોલ્યુશન કરી શકાય છે? અહીંયા જોઈએ, ગુણાકાર કરી નાખો. 7 તરી 21 માઇનસનું 21 અને 12 પંજા 60. બરાબર, કેટલા આવે છે? 60 આવે છે. ગુણાકાર કર્યું છે. અહીંયા પ્લસનું નિશાન છે તો પ્લસ 7 પંજા 35 થાય છે અને 12 પંજા 60 થાય છે. બંનેનો છેદ સરખા છે એટલા માટે એક વખત લખી કાઢો. -21 પ્લસ 35 થઈ જાય. બરાબર, શું થાય છે? આમાંથી આ બાદ કરો તો તમને ખબર પડશે કેટલા આવે છે. 5માંથી 1 બાદ કરીએ તો 4 આવે છે અને અહીંયા 3માંથી 2 બાદ કરીએ તો 1 આવે છે. અહીંયા કેટલા આવે છે? 60. ઓકે, પછી અહીંયા શું કરવાનું છે? 2થી ઉડાવી નાખો. 2 સત્તા 14 અને 2 તરી 6 અને 0 ના 0. 7/30 એનું આન્સર આવે છે. હવે 8મું જોઈએ. તો અહીંયા લખ્યું છે 9/16 ગુણાકારમાં 4/12 પ્લસ 9/16 માઇનસ ગુણાકારમાં -3/9 આપ્યું છે. કેવી રીતે સોલ્યુશન કરી શકાય? તો અહીંયા જોઈએ, 4થી આવડે છે. 4 એકા 4, 4 ચોક 16 થાય છે. પછી આ 3ના ઘડિયામાં બંને આવે. 3 તરી 9 અને 3 ચોક 12 થાય છે. ઓકે, અહીંયા કેટલા રહી ગયા છે? 3 ગુણ્યા 1, અહીંયા 4 ગુણ્યા 4, 4 ગુણ્યા 4. બરાબર, 4 ગુણ્યા 4. પ્લસનું નિશાન છે એટલે પ્લસ મૂકવાનું છે આપણે. અહીંયા છે 9, અહીંયા પણ 9 છે એટલે 9 એકા 9 થાય છે. બરાબર, અહીંયા કેટલા રહી ગયા છે? 3 1 ગુણ્યા માઇનસનું 3 છેદમાં 16 છે. એટલે કે આપણે અહીંયા જોવાના છે 3 એકા 3 અને 4 ચોક 16 થયા. પછી અહીંયા માઇનસનું થઈ જાય. બરાબર, માઇનસ પ્લસનું ગુણાકાર માઇનસથી કરી -3 એકા 3 અને અહીંયા 16. ઓકે, અહીંયા શું થાય છે? આમાંથી અહીંયા 16 લખવાનું છે. 3 - 3 છેદ સરખા છે એટલા માટે તો આપણે 3માંથી 3 ગયા 0, ભાગાકારમાં 16. બરાબર, 16થી ભાગાકાર કરશો એટલે અહીંયા 0માં ભાગાકાર નથી જતો એટલે 0 મૂકી દેવાનું. તમે અહીંયા આનું પણ ડાયરેક્ટ અહીંયા 0 મૂકી શકો છો. આ બંને લાઈન ન લખો તો પણ. બરાબર, આવી રીતે આ વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.